વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય SS પ્રકરણ 15 વિદ્યાર્થીઓ, આપણે અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોની ચર્ચા કરી. એના પછી આપણે એના 9 લક્ષણો જોયા. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એની પણ આપણે ચર્ચા અગાઉના લેક્ચરમાં કરી ગયા હતા. હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો નવા પોઈન્ટની આપણે ચર્ચા કરવાના છે જે પરીક્ષામાં પૂછાતો હોય છે. જે પોઈન્ટ એની આપણે ચર્ચા કરીશું કે ભારતીય અર્થકારણનું માળખું. એટલે આપણે જોઈએ કે અર્થતંત્રમાં થતી વિવિધ જે અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કે વિવિધ વ્યવસાયોને આપણે એમ કહેવાય છે કે પહેલાં તો આપણે એનો અર્થ જોઈએ કે વ્યવસાયિક માળખું કોને કહેવાય. તો અર્થતંત્રમાં થતી જે વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓની જે આપણે વર્ગીકરણને એમ કહેવાય છે કે આને આપણે વ્યવસાયિક માળખું કહેવામાં આવે છે. એનું જે વર્ગીકરણ કરીએ એને આપણે વ્યવસાયિક માળખું કહીએ છીએ. એનો અર્થ આપણે પહેલાં કે વ્યવસાયિક માળખું એટલે આપણે કોને કહીશું કે અર્થતંત્રમાં જે થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓનું જે વર્ગીકરણને વ્યવસાયિક માળખું કહેવામાં આવે છે. એટલે આપણે વિદ્યાર્થી પહેલાં જોઈશું કે વ્યવસાયોને આપણે મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું આપણે જોઈએ કે પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. ત્યાર પછી આપણે એના 3 કે પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો જોઈએ કે આર્થિક પ્રવૃત્તિઓ જે કંઈ છે આપણી એ આર્થિક પ્રવૃત્તિઓના આ વર્ગીકરણને વ્યવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. જે આર્થિક પ્રવૃત્તિઓ જે કંઈ આપણે થતી હોય છે એને આપણે વ્યવસાયિક માળખા તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે જોઈએ કે આ ત્રણેય વિભાગો અને તેમાં સમાવેશ થતી બાબતો, આ ત્રણેય જે આપણા વિભાગો છે આપણે જોઈએ કે પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને આપણે જે કહેવાય છે સેવા ક્ષેત્ર, એ જે ત્રણેય વિભાગો આપણા છે એ ત્રણેય વિભાગો અને તેમાં સમાવેશ થતી પ્રવૃત્તિઓની ચર્ચા નીચે મુજબ આપણે કરવાના છીએ. એટલે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો અર્થતંત્રમાં આ વિભાગમાં પહેલું આપણે પ્રાથમિક ક્ષેત્ર આપણી ખેતી કહેવાય. તો જોઈએ ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી જે પ્રવૃત્તિઓ છે. હવે ખેતી એની સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ આપણી સંકળાયેલી કે મુખ્ય વ્યવસાય આપણી ખેતી કહેવાય. જો આપણે જોઈએ પ્રાથમિક ક્ષેત્રમાં આપણે મુખ્ય વ્યવસાય આપણે કઈ છે ખેતી છે. તો ખેતી સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ સંકળાયેલી છે વિદ્યાર્થીઓ? જેવી કે પશુપાલનની છે, પશુ સંવર્ધન છે, મત્સ્ય ઉદ્યોગ છે, મરઘા બતકા ઉછેર છે, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો પ્રાથમિક વિભાગમાં સમાવેશ થાય છે. ત્યાર પછી જોઈશું વિદ્યાર્થી મિત્રો માધ્યમિક. આપણે જોઈએ એટલે આપણે માધ્યમિક ઉદ્યોગોની આપણે ચર્ચા કરીએ. પ્રાથમિક આપણે પહેલાં જોયું એટલે કે કૃષિ ક્ષેત્ર આપણે જોયું. હવે આપણે જે પ્રાથમિક ક્ષેત્ર એટલે કે કૃષિ ક્ષેત્ર જેને કહેવાય. માધ્યમિક એટલે કે ઉદ્યોગોની આપણે ઉદ્યોગ ક્ષેત્રની ચર્ચા કરીએ છીએ. માધ્યમિક એટલે ઉદ્યોગ ક્ષેત્ર કે આ વિભાગમાં આપણે નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ વિભાગ એ ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે જેમાં ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે. જો શું કહે છે વિદ્યાર્થીઓ? જેમાં આપણે જોઈએ કે ટાંકણીથી માંડીને આપણે એમ કહેવાય છે આપણે કે મોટા મોટા જે યંત્રો સુધીનું ઉત્પાદન એમાં કરવામાં આવતું જોવા આપણને મળે છે. અને મોટા ઉદ્યોગોમાં આપણને એમ કહેવાય છે કે ઉદાહરણ તરીકે આપણે વીજળી, ગેસ જે કંઈ અને પાણી એ વધારે એની જરૂરિયાત પડતી જોવા આપણને મળે છે બાંધકામ ક્ષેત્રે, મોટા ઉદ્યોગ ક્ષેત્રોમાં. ત્યાર પછી આપણે વિદ્યાર્થીઓ જોઈએ સેવા ક્ષેત્રની આપણે વાત કરી દઈએ. આ વિભાગમાં પણ અનેકવિધ સેવાઓનો સમાવેશ થતો જોવા આપણને મળે છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ વેપાર, સંદેશા વ્યવહાર, હવાઈ તથા દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ એમાં થતો જોવા આપણને મળે છે. એટલે જોઈશું વિદ્યાર્થીઓ કે સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ ખૂબ જ જોવા આપણને મળે છે. જો સામાન્ય રીતે આપણે જો કે વિકાસશીલ દેશો છે જેવી રીતે કે આપણો ભારત છે, પાકિસ્તાન છે, જે મેં તમને સૂત્ર સરસ મજાનું કીધું હતું કે ભાઈશ્રી મને ભૂપા, એના ઉપરથી આપણને વિકાસશીલ દેશો વિદ્યાર્થીઓ મેં તમને યાદ કરાવ્યા હતા અને તમને સમજાયા હતા. એટલે જોઈએ કે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ આપણને ખૂબ જ જોવા મળે છે વિદ્યાર્થીઓ. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પણ પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે જોવા આપણને મળે છે. પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં ઘટતું જાય છે. આ ધ્યાન આપવું ખાસ. જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં ઘટતું જાય છે અને ઉદ્યોગ ક્ષેત્રે તથા સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જોવા આપણને મળે છે. પ્રાથમિક ક્ષેત્ર ઘટે છે અને માધ્યમિક ક્ષેત્ર આપણે જોઈએ કે પ્રાથમિક અને માધ્યમિક ક્ષેત્રમાં ઘટાડો થાય છે અને એમ કહેવાય છે કે જોઈએ તેનો સાપેક્ષતામાં ઘટતું જાય છે અને ઉદ્યોગ ક્ષેત્ર જે કંઈ છે એનો વ્યાપ
એટલે કે વધતો જોવા ફેલાવો, વ્યાપ એટલે ફેલાવો એટલે કે વધતો જોવા આપણને મળે છે. હવે વિદ્યાર્થીઓ આપણે નવા પોઈન્ટ ઉપર જઈએ. ખાસ આ પરીક્ષામાં તમારે ધોરણ 11માં પણ આવશે, ધોરણ 10માં પણ તમારે છે જ પરીક્ષામાં પૂછાય છે ઘણી વખત કે ઉત્પાદનના આપણા સાધનો. તો ઉત્પાદનના આપણા 4 સાધનો છે અને આ સાધનોને આપણે 4 ભાગમાં વહેંચવામાં આવેલા છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. નિયોજક શું કામ કરે છે? આ ત્રણેયનું એમ કહેવાય છે સંકલન કરે છે. આ ત્રણેયનું સંકલન કરશે નિયોજક, અને એ નિયોજક એના દ્વારા એ થતી પ્રવૃત્તિ પૂરી પાડતો જોવા આપણને મળે છે કે આ ત્રણેય સાધનોની યોજનાપૂર્વક ઉત્પાદનના સાધનો જોડવાની કામગીરી નિયોજક કરતો જોવા આપણને મળે છે, જેને નિયોજન કે નિયોજક બંને કહી શકાય. તો આપણે જોઈએ કે કુદરતી સંપત્તિ જે કઈ છે અને શ્રમની મદદથી ચીજવસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે, અને આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થતો જોવા આપણને મળે છે. અને આવા સાધનોને આપણે 4 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પરીક્ષામાં પૂછાય 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં કે ખરા ખોટામાં પૂછાય કે ઉત્પાદનના સાધનો કેટલા છે. આમાં આપણે કીધેલું છે 4 છે અને ખરા ખોટામાં 5 આપેલું હોય કે 3 આપેલું, તો આપણે યાદ રાખવું ખાસ. અને જોઈએ જમીન, મૂડી અને શ્રમ અને નિયોજક છે. તો સામાન્ય આપણે અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ આપણે, પરંતુ અર્થશાસ્ત્રની ભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં થતો જોવા આપણને મળે છે. આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. ધ્યાન આપજો ખાસ. શું છે? જમીન એ આપણું શું કહેવાય? ઉત્પાદનનું કુદરતી સાધન કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે સેકન્ડ પોઈન્ટ જોઈએ મૂડી. તો મૂડી આપણે જોઈએ કે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવસર્જિત સાધનો છે, જેવા કે જેને આપણે નામ મૂડી આપવામાં આવેલું છે. યંત્રો છે, સાધનો, ઓજારો છે, મકાન. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે કહેવાય છે કે મૂડીમાં આપણે યંત્રો ખરીદવા માટે મૂડીની જરૂરિયાત પડે છે, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થતો જોવા આપણને મળે છે. શ્રમની ચર્ચા કરી દઈએ તો ભૌતિક વર્તનની અપેક્ષાએ શ્રમ એટલે મહેનત કરવી. તો આપણે જોઈએ કે ભૌતિક શ્રમની જે વર્તનની અપેક્ષાએ કરવામાં આવતા કોઈપણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવામાં આવે છે. શ્રમ 2 પ્રકારના હોય, માનસિક હોય અને શારીરિક હોય. દાખલા તરીકે આપણે જોઈએ કે જે બુદ્ધિનો ઉપયોગ કરતા હોય કે મગજનો ઉપયોગ કરતા હોય એ માનસિક શ્રમ કહેવાય. જેવી રીતે શિક્ષક, દાખલા તરીકે શિક્ષકની વાત કરીએ, એ માનસિક શ્રમ કરે છે. તો શારીરિક શ્રમ કોને કહેવાય વિદ્યાર્થીઓ? જે કોઈ ફેક્ટરીમાં કે કોઈ એમ કહેવાય છે કે ઉદ્યોગોમાં જે એમ કહેવાય છે આપણે જોઈએ કે કોઈ માલને ઉંચકવો કે પછી એક જગ્યાએ બીજી જગ્યાએ મશીનો ખસાડવા હોય, કોઈ યંત્રોનું કામ કરવું હોય, એ બધા શારીરિક એનું જોવા આપણને મળે છે. એટલે શ્રમ 2 પ્રકારે જોવા મળે, અને શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. આ ટીક કરજો વિદ્યાર્થીઓ ખાસ, અને યાદ રાખવાનું છે, આ ખાલી જગ્યામાં પૂછાય છે ખાસ. શ્રમ એ શું છે? ઉત્પાદનનું સજીવ સાધન છે. પણ ખેતમજૂરો, કામદારો, શિક્ષકો, ડૉક્ટર અને કારીગરો વગેરે કાર્યને શ્રમ કહેવામાં આવે છે. બધાનો શ્રમ અલગ અલગ છે. જો ખેતમજૂરો શું કરશે? ખેતી કરશે એટલે શારીરિક શ્રમ થયો કહેવાય. કામદારોનો શારીરિક, શિક્ષકો એ માનસિક શ્રમ કરે, ડૉક્ટર પણ માનસિક શ્રમ કરે છે. એટલે આપણે જોઈએ, અને કારીગરો જે કંઈ કામ કરતા હોય એ બધો શારીરિક શ્રમ આપણે કહેવામાં આવે છે. એટલે વગેરેને કારણે આપણે શ્રમ કહેવામાં આવે છે. હવે નિયોજકની વાત કરી દઈએ તો આપણે મેં તમને કીધું કે આ ત્રણેય જે સાધનો છે આપણા જમીન, મૂડી અને શ્રમ, આ ત્રણેય સાધનોને જોડવાનું કામગીરી કોણ કરે છે? નિયોજક કરતો જોવા મળે છે. એટલે જોઈએ ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહેવામાં આવે છે. અને આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને આપણે નિયોજન કહેવામાં આવે છે. હવે આપણે જોઈશું વિદ્યાર્થીઓ કે આપણે એના પછીનો આપણે પોઈન્ટ છે કે ઉત્પાદનના સાધનોની ફાળવણી. હવે જોઈએ કે માનવીની જરૂરિયાતો કેવી છે? બધી વિદ્યાર્થીઓ અમર્યાદિત છે. માનવીની જરૂરિયાતો કેવી છે? બધી વિદ્યાર્થીઓ અમર્યાદિત છે. અને આ જરૂરિયાતો પૂરી કરવામાં સાધનો મર્યાદિત છે. શું કહે છે? સાધનો કેવા છે? માનવી જરૂરિયાતો અમર્યાદિત છે, પણ સાધનો કેવા છે? આપણી પાસે મર્યાદિત છે. પણ વિશ્વના કોઈપણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. વિશ્વનો કોઈપણ દેશ લઈ લો, એમની પાસે અમર્યાદિત સાધનો ઉપલબ્ધ હોતા નથી. ઉત્પાદનના સાધનોની હંમેશા અછત જ રહેવાની છે. જો ઉત્પાદનના જે પણ આપણા સાધનો છે એ હંમેશા એની શું રહેવાની છે? અછત રહેવાની છે. પરિણામ સ્વરૂપે દરેક દેશ પોતાની પાસે જે અમર્યાદિત સાધનો છે તેનો ઉપયોગ
કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો એ વગેરે પ્રશ્નો સાધનની ફાળવણીમાં ઉદ્ભવે છે, જેની ચર્ચા નીચે મુજબ કરી શકાય. તો આપણે પહેલું જોઈશે અમર્યાદિત જરૂરિયાતો. તો માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. વળી એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવતી જોવા આપણને મળે છે. એટલે જોઈએ, ઘણી જરૂરિયાતો આપણે એમ કહેવાય છે કે જે ઘણી જરૂરિયાતો છે એની એ વારંવાર સંતોષવી પડે છે. જે ઘણી જરૂરિયાતો એને વારંવાર સંતોષવી પડે છે, તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના કારણે પણ એને ઉદ્ભવતી જોવા મળે છે. એટલે જોઈએ, આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે અને આથી જ આ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પહેલાં પસંદગી આપણે કરવી પડે છે. ત્યાર પછી જોઈએ છે જરૂરિયાતોનો અગત્યનો ક્રમ. અગત્યનો ક્રમ એટલે કે જે પ્રમાણે આપણે જરૂર સંતોષાતી હોય એ પ્રમાણે એને ક્રમ આપવો જરૂરી છે. એટલે જોઈએ, મર્યાદિત જરૂરિયાતો આપણે કહેવાય છે કે જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી, જો ઉત્પાદનના સાધનો આપણી પાસે કેવા છે? મર્યાદિત છે. જોઈએ, મર્યાદિત એટલે કે જરૂરિયાતો ઉત્પાદન છે. ઘણીવાર આપણે એમ કહેવાય છે કે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે. એટલે જોઈએ છે, મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે તે વ્યક્તિએ નક્કી કરી જરૂરિયાતોને અગત્યનું ક્રમ મુજબ સંતોષવી. અગત્યનું ક્રમ એટલે કે ક્રમ આપવાના, નંબર આપવાના છે. એ પ્રમાણે આપણે આપણી પોતાની જરૂરિયાતો સંતોષવી પડે છે. જે જરૂરિયાત વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી પડે અને ત્યારબાદ અન્ય જરૂરિયાતો. આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ નક્કી કરવો પડે છે. એટલે કહેવાય છે જે જરૂરિયાત આપણને જરૂર હોય એને પહેલાં આપણે સંતોષવી પડે છે અને જે પછી હોય એને પછીનો ક્રમ આપણે આપવો પડે છે. મર્યાદિત સાધનો જોઈએ તો ઉત્પાદનના સાધનોની આપણે વાત કરીએ. સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ છે. જો બે સંપત્તિનો ઉપયોગ થાય, કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિની વાત કરીએ તો આ તમામ સાધનો મર્યાદિત હોય છે, પણ તેથી તેનો કરકસરપૂર્વક જો ઉપયોગ કરવો પડે અને પસંદ કરેલી જરૂરિયાતોને લક્ષમાં લઈ સાધનોની ફાળવણી આપણે કરવી પડે છે. ત્યાર પછી જોઈશું સાધનોનો વૈકલ્પિક ઉપયોગ જોઈએ. હવે કહેવાય છે કે આપણે જરૂરિયાત સંતોષવાના સાધન મર્યાદિત છે, એટલું જ નહીં પરંતુ તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે અને ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગ ધરાવે છે અને આ સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે. એટલે કે આ સાધનો કેવા છે? એનો એક જ સમયે એક જ ઉપયોગ થઈ શકશે. એટલે કહેવાય છે કે આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય. જેમ કે જમીનમાં ઘઉંનો પાક વાવીએ, જ્યારે આપણે આપણા જમીનમાં ઘઉંનો પાક વાવીએ છીએ ત્યારે એમ કહેવાય છે વાવીએ તો બાજરી, મકાઈ, મગફળી કે અન્ય પાક લઈ શકતા નથી અને જમીનના અન્ય ઉપયોગ જતા કરવા પડે છે, જેને આપણે વૈકલ્પિક ઉપયોગ કહેવામાં આવે છે. એટલે આમ આપણે જોઈએ કે ઉપરોક્ત જે પરિસ્થિતિમાં આપણે જોઈએ કે વધુ જરૂરિયાત સંતોષાય તે રીતે ચીજ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં સાધનોની ફાળવણી કરવામાં આવે છે. આભાર વિદ્યાર્થીઓ. આપણે આજના જે પોઈન્ટ જોયા એમાં આપણે શું જોયું કે ઉત્પાદનના સાધનો, જ્યાં વિકાસશીલ અર્થકારણનું માળખું જોયું, પછી ઉત્પાદનના 4 સાધનો જોયા અને ઉત્પાદનના સાધનોની જે ફાળવણી આજે આપણે એ પણ જોઈ ગયા છે. અને આમ પ્રશ્ન પૂછાશે ઉત્પાદનના સાધનોની ફાળવણી, તે એમ કહેવાય છે કે આ પ્રશ્ન સાથે ઉદ્ભવતી જોવા આપણને મળે છે. ને ખાસ તમારે યાદ રાખવું. આભાર વિદ્યાર્થીઓ.